રાજ્યમાં લગ્નની લાલચે યુવકોને ઠગતી મોટી ટોળકીના સભ્યોને પોલીસે ઝડપી લીધા છે। મુખ્ય આરોપી ચાંદનીએ 18થી વધુ યુવકો સાથે ખોટા દસ્તાવેજો બનાવી લગ્ન કરી 52 લાખ રૂપિયાથી વધુની ઠગાઈ કરી। પોલીસે ચાંદની, તેમની માતા સવિતાબેન, દલાલ રાજેશ ઠાકર અને અન્ય દુલ્હન રશ્મિકાની ધરપકડ કરી। આ ટોળકીએ અમદાવાદના મેટ્રોમોનિયલ બ્યુરોની મદદ લીધી હતી। ભોગ બનેલા વરરાજા મહેસાણા પહોંચી રહ્યા છે અને ખોટા લગ્નનો આંકડો વધવાની પણ શક્યતા છે। કઈ નહીં, ત્યાં મેરેજ કરવાનું, પછી ત્યાં રહેવાનું, પછી મૂકી જાય, લઈ જાય, પછી આવતું રહેવું। શું બાનું કાઢી નીકળી જાય? કઈ નહીં, ઘરે ઝઘડો થયો એ રીતે પછી નીકળી જવાનું। પાછળ બીમાર થયું? હા, એવી રીતે। કેટલા લોકો છો આવા? તો બધાની તો ખબર નથી અત્યારે, બીજા બધા અલગ અલગ। આ અંગે વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે, જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરતી હતી, એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે। આ ઉપરાંત ચાંદનીના જે મધર છે તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા। અન્ય એક રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર, જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા, એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે। તે પણ આખું નેટવર્ક